24 કલાકમાં 13.6 ઇંચ વરસાદથી સુરત પાણી પાણી થઈ ગયું છે। ગઈકાલ બાદ આજે ફરી સુરતમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી છે। હજુ તો પાણી ઓસર્યા નથી, ત્યાં સવારથી વરસાદ। વહેલી સવારથી સુરતના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે। મોરાભાગળ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। તો મોરાભાગળ આવાસ નજીક ભરાયા પાણી વાહન ચાલકો સહિત રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। સુરત મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે, તો સુરત મનપા સંચાલિત બસ પણ પાણીમાં ફસાઈ। વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઘણી જગ્યાએ વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આવ્યો છે। વહેલી સવારે વેપાર ધંધે નોકરીએ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતના હાલ બે હાલ જોવા મળ્યા હતા। ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજે દિવસે જ્યારે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સુરતના મોરાભાગળ મેઇન રોડ ઉપર પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની સિટી બસ પાણીમાં ગરકાવ છે। આ પાણી વચ્ચેથી તમામ વાહનો પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે રોડની બીજી બાજુની વાત કરવામાં આવે તો અહીંયા મારુતિ વેન અને અન્ય એક બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે। સતત બીજે દિવસે વહેલી સવારે વરસાદે ધીરી ગતિએ શરૂ થઈ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। તેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર અને કલેક્ટરનું તંત્ર એક્ટિવ મોડ પર મૂકવામાં આવ્યું છે। સતત તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે। જ્યાં પાણી ભરાઈ ગયાની સમસ્યા સામે આવતા મહાનગરપાલિકાની ટીમો પહોંચી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીમાં સુરત નિષ્ફળ છે। ગઈકાલના દિવસમાં સુરતના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળતું હતું, ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સુરત શહેરની તમામ શાળા અને કોલેજોમાં તંત્ર દ્વારા રજા ડિક્લેર કરવામાં આવી છે। ચોક્કસપણે આ પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે બસ અને મારુતિ વાહન ડૂબી છે ત્યારે કેટલાક લોકો સાહસ કરી આ રોડમાંથી ગાડી લઈને પસાર થતા હોય છે। ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે અને જે રીતે રાત્રે વરસાદ ધીરી ગતિ હતો ત્યારે સવાર થતાની સાથે જ ફરી એક વખત વરસાદે પોતાની ગતિ પકડતા લોકોની ચિંતામાં વધારો થયો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે બીજે દિવસે પણ સુરતના હાલ બેહાલ અને સુરતની સુરત બગડે તેવા નજારા ફરી એકવાર સામે આવી રહ્યા છે। જો કે વરસાદે પર ફરી એક વખત ધીરી ગતિએ શરૂ કરેલી બેટિંગમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ગરમીથી ચોક્કસ લોકોને રાહત મળી છે। પણ જે રીતે છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ડાયમંડ અને બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત ચોક્કસપણે બગડી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરત સહિત દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું છે ત્યારે ભારે વરસાદના કારણે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। કોઝવે પરથી વાહન વ્યવહારની અવરજવર પણ બંધ કરાઈ છે। કોઝવેની સામાન્ય સપાટી 5 મીટર જ્યારે ભયજનક સપાટી 6 મીટર, પરંતુ કોઝવે ભયજનક સપાટી વટાવી છે। હાલ 6.98 મીટર પર પહોંચી છે। કોઝવેના માર્ગ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। સાથે જ કોઝવેના નયનરમ્ય દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ભારે વરસાદ વરસતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। તાપી નદીમાં નવા નીરની આવક થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। સુરતની જીવાદોરી એવી તાપી નદી સુરતના મધ્યમાંથી પસાર થાય છે અને ઉપરવાસ એટલે કે વિયરકમ કોઝવે જે કતારગામ અને રાંદેરને જોડતો લો લેવલ બ્રિજ છે તેની ઉપરનું પાણી સુરતના લોકોને પીવા માટે આખું વર્ષ પૂરું થતું હોય છે। પણ જે રીતે સુરત જિલ્લામાં પડેલો ભારે વરસાદ બાદ તાપી નદીમાં નવા નીર આવ્યા છે, જેને લઈને 5 મીટરે વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી વટાવી 7 મીટરે પહોંચ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે વિયરકમ કોઝવેના રાંદેરથી કહી શકાય કતારગામથી રાંદેરને જોડતો આ બ્રિજ છે। સામેની બાજુ રાંદેર વિસ્તાર આવેલો છે અને જે રીતે વિયરકમ કોઝવે ઓવરફ્લો થતાં લો લેવલ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। લો લેવલ બ્રિજ પરથી પાણી પસાર થઈ રહ્યું છે। ખૂબ જ સુંદર અને રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યું છે। સિઝનનો પહેલો જ વરસાદે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। ગયા વર્ષે 140 દિવસ સુધી આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ રહ્યો હતો। સતત આના પરથી પાણી પસાર થઈ રહ્યું હતું ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને ચોક્કસ ખુશીના સમાચાર છે। જે રીતે કાળા ડિબાંગ વાદળો વચ્ચે બીજા દિવસે પણ
વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે અને ગઈકાલે 10 થી લઈ 14 ઇંચ સુધી જે વરસાદ વરસ્યો હતો જેને લઈને સુરતની સુરત બગડી હતી, ત્યારે બીજા દિવસે પણ સતત પડી રહેલા વરસાદને લઈને સુરતના જનજીવન પર મોટી અસર થાય તેવી શક્યતાઓ છે. હાલ તો વિયરગમ કોઝવે કે જે તેની ભયજનક સપાટી વટાવી ઉપરથી વહી રહ્યો છે અને સતત પાણી વહેવાને લીધે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને પાણીનું સુંદર દ્રશ્ય તમને જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં બીજા દિવસે પણ શાળા કોલેજોમાં રજા. શાળા કોલેજોમાં આજે પણ રજાની જાહેરાત. ભારે વરસાદને પગલે આ નિર્ણય લેવાયો છે. તો સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ. જિલ્લાના ઘણા વિસ્તારમાં સવારથી વરસાદ. બારડોલીમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. તો બારડોલીના આશાપુરી મંદિર નજીક ભરાયા છે પાણી. દીપનગરમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. તો બારડોલીમાં સમારિયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રોડ પણ બંધ થયો છે. વરસાદમાં અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે બધાના ઘરોમાં પાણી બહુ ઘૂસી ગયેલા છે. દુકાનોમાં, ઘરોમાં, રસ્તા ઉપર એકદમ બ્લોક થઈ ગયેલા છે બધા. અમે ડેલી વોકિંગ કરવા નીકળીએ છીએ. આજે વરસાદની મજા લેવા નીકળેલા છીએ. સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જે જનજીવન અસ્તવ્યસ્ત થવા વોર્ડ નંબર 4 જે આશાપુરી માતાના મંદિર નજીક પાણીનો ભરાવો થતાં સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે. સામેના ઘરમાં પણ દીપનગર સોસાયટીમાં પહેલા ઘરની અંદર પાણી ભરાવા પામ્યા છે. તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સામે પાર્ક કરેલી ગાડીઓમાં પણ બેઝિંગમાં પાણી ભરાતા દયનીય હાલત થવા પામી છે. તો બીજી તરફ આ જાગૃતિ સોસાયટીની ઉત્તરજીમાં આવેલ તમામ દુકાનોની શટરો પણ ડૂબી જવા પામી છે. જે અંતર્ગત જે દુકાનોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા હાલ ઉદ્ભવી રહી છે. ચોક્કસપણે કહી શકાય છે કે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરનું જે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. અને ખાસ કરીને જે આ વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરતમાં ધોધમાર વરસાદથી માર્ગ વ્યવહાર ખોરવાયો છે. પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોળાદરા તરફ જતો માર્ગ અવરોધાયો છે. મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહન ચાલકો અટવાયા છે. તો વોર્ડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ. બાઇક ચાલકોની લાંબી કતારો સાથે ભારે હાલાકી. નોકરી પર જતા નાગરિકોને ભારે તકલીફ થઈ રહી છે. પાણી ભરાવાથી માર્ગો પર જે હાલત છે તે પણ ખરાબ જોવા મળી રહી છે. વરસાદી પાણીના કારણે ટ્રાફિક વ્યવસ્થા ઘવાઈ છે. નગરજનોને એલર્ટ રહેવા તંત્રની અપીલ. તો બે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ સુરત પાણી થઈ ગયું છે, તો બીજી તરફ વાહન ચાલકો ફસાયા છે કારણ કે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સુરતથી સુરત જોઈ રહ્યા છો આપ કેવી પરિસ્થિતિ વરસાદ બાદ અહીં. સુરતમાં ભારે વરસાદ યથાવત છે. પાલનપુર કેનાલ રોડ પર ફાયર ટીમનું રેસ્ક્યુ. એક બાળક અને 5 બાળકીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો વરસાદી પાણી ભરાવાના કારણે બાળકો ફસાયા હતા, જે તમામનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા છે. સુરતમાં રાત્રિના 2 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારે વરસાદ યથાવત છે, પરંતુ ઠેર ઠેર પાણી પણ પાલનપુર કેનાલ રોડ પર ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક બાળક અને 5 બાળકીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો અનેક લોકો ફસાયા છે અને અહીં પણ વરસાદી પાણીમાં બાળકો ફસાયા હતા, જે બાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આ તમામ બાળકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો નાના બાળકો પણ ફસાઈ ગયા હતા અને ડરી પણ ગયા હતા. ફાયરની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કીર્તિશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તિશ, નાના બાળકો છે તે પણ ફસાયા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? બિલકુલ, 24 કલાકથી જે પ્રકારે સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કેટલીક જગ્યા પર લોકો ફસાયા હોવાના કોલ ફાયર વિભાગને મળી રહ્યા છે. ખાસ કરીને મોરાબાગડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને લઈને 4 કરતા વધુ બાળકો ફસાયા હતા, જેને લઈને કહી શકાય છે કે ફાયર વિભાગને કોલ મળતાની સાથે
ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ રેસ્ક્યુમાં નાના બાળકો હતા અને ફરી એક વખત સુરત શહેરમાં ગઈકાલની જેમ વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેને લઈને ફરી એક વખત લોકોને રેસ્ક્યુ કરવાના સતત કોલ ફાયર વિભાગને મળી રહ્યા છે. જી બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સવારથી વરસાદ. નર્મદા જિલ્લામાં સિઝનમાં પહેલીવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. તો વહેલી સવારે 7 વાગ્યાથી ઘણા ભાગોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. નર્મદામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો દરબાર રોડ, કાછિયાવાડ સ્ટેશન રોડ, એમવી રોડમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો નર્મદાના પણ જે પ્રકારથી દ્રશ્યો, જિલ્લાની તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. દક્ષિણમાં મેઘરાજાની દેધરાતની વચ્ચે નર્મદાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ. સિઝનમાં પહેલીવાર ભારે વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. તો ઘણા ભાગો પાણી થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે. દીપક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપક, જે પ્રકારથી નર્મદામાં સિઝનનો પહેલો ભારે વરસાદ કહી શકાય તેવી પરિસ્થિતિ, શું વધુ અપડેટ? બિલકુલ, ખાસ રૂપમાં વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં પ્રથમવાર જે સિઝનનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લાના મોટા ભાગના એટલે કે 5 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તેમાં ખાસ વાત કરીએ તો જે સૌથી વધુ વરસાદ છે જે તિલકવાડા તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. નર્મદા જિલ્લાના નાગોદ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. કહી શકાય કે જે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે ખેડૂતોને જે મોંઘા મેનું બિયારણ જે વાવણી કરી ચૂક્યું છે, જેમને બિયારણને જીવનદાન મળતા આજે ખેડૂતો ખુશખુશાલ છે. ખાસ વાત કરીએ તો જે સ્ટેશન રોડ, દરબાર રોડ, જે એમબી રોડ જેવા વિસ્તારો છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આવતા હોય છે, ત્યાં મોટા પાયે પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે. આજે જે તમામ જે વરસાદને જોઈ જે ડીઓ દ્વારા, જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ સ્કૂલોમાં પણ રજાઓ આપી દેવામાં આવી છે. જે સ્કૂલો સવારથી શરૂ થઈ હતી, જે સ્કૂલોને પણ જે વિદ્યાર્થીઓ છે જેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે સિઝનમાં પ્રથમવાર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એ અવિરત વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ સ્થાનિકો પરેશાન થયા છે. જી બિલકુલ દીપક, જે પ્રકારથી સ્થાનિકો તો પરેશાન થયા છે, પરંતુ નર્મદાના કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વરસાદ સાથે જ કેટલું પાણી ભરાયું છે? આપ જે વિસ્તારમાં છો ત્યાં કેવો નજારો જોવા મળી રહ્યો છે પાછળ? તો જે પ્રકારથી નર્મદામાં સતત વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે. દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. તો નર્મદામાં સિઝનનો પહેલો ભારે વરસાદ અને અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણમાં મેઘરાજાની દેધનાધનની વચ્ચે નર્મદામાં સિઝનનો આ પહેલો ભારે વરસાદ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તાર પાણી થયા છે. તો રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે. સ્ટેશન રોડ, એમવી રોડમાં પાણી ભરાયા. સુરતના બારડોલીમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. બારડોલી નગરના એમએન પાર્કમાં ભરાયા છે વરસાદી પાણી. એમએન પાર્કમાં કમર સુધીના પાણી ભરાયા છે. તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. વહીવટી તંત્ર પાણી નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. જિલ્લાના બારડોલી પંથકની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો, બારડોલી નગરના એમએન પાર્ક વિસ્તારની અંદર કમર જેટલા પાણીઓ ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે. સાથે સાથે લોકોના ઘરોની અંદર પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા તે દાવા સદંતર પોકળ સાબિત થવા પામ્યા છે. ચૂંટાયેલા સદસ્યો પણ ક્યાંક આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા નથી. અને ખાસ કરીને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ભારે વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તાર, જે બારડોલીના એમએન પાર્ક, ડીએમ નગર, આશાપુરી માતાના મંદિર સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદી પાણી ભરાતા બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો તાપી જિલ્લામાં સવારથી વરસાદની જમાવટ જોવા મળી રહી છે. વ્યારા, વાલોડ, બાજીપુરા, સોનગઢ સહિત
સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સવારથી વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। તો વરસાદના કારણે વાલોડના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર માટે લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે। તો ઉલ્લેખનીય છે કે સતત વરસાદની વચ્ચે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે। હેમંત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હેમંત, શું અપડેટ છે વરસાદ બાદની કેવી પરિસ્થિતિ તાપીમાં? તાપી જિલ્લામાં જોઈએ છે તો સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વાલોડ, સોનગઢ, વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે, જેને લઈને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વાલોડના કલમકુઈ ગામે જે દામોદલા વાસ્કુઈ મઢી તરફ જે રસ્તો છે ત્યાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તેમજ ભાનાવાડીનું કંસારિયા ફળ્યું છે, જ્યાં પણ રસ્તા પર પાણી ફરી વળતા હાલ તો લોકોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે। જી બિલકુલ, કેટલી સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે હેમંત? ખાસ કરીને આ ભાનાવાડીનું કંસારિયા ફળ્યું છે, જ્યાં દર ચોમાસે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। તો કે તંત્ર દ્વારા રસ્તો જે ઊંચો કરવાનું કે ગંડાળો નાખવાની પણ તસ્દી લેવામાં ન આવતી હોય, ખાસ કરીને ચોમાસામાં લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જી બિલકુલ, ખાસ કરીને કંસારિયા ફળિયામાં વધુ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા પર એટલું પાણી છે કે લોકો ત્યાંથી પસાર પણ નથી થઈ શકતા। કયા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે હેમંત અહીં? હાલ સ્થાનિકો ખાસ લોકો રસ્તો ઊંચો કરે તેમજ ગંડાળું નાખવામાં આવે તો આ સ્થિતિનું કાયમી ઉકેલ થાય એમ છે, પણ ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાતી નથી અને જેને લઈને દર ચોમાસે આ સ્થિતિ અહીં નિર્માણ થતી હોય છે। જી બિલકુલ હેમંત, આભાર સમગ્ર માહિતી બદલ। તો દર વર્ષે આ જ પરિસ્થિતિ જોવા મળે છે। તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। 2 કલાકમાં સોનગઢ તાલુકામાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો છે, તો વ્યારામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે, વાલોડમાં 1.24 ઇંચ, જ્યારે ઉચ્છલ તાલુકામાં 0.48 ઇંચ વરસાદ હાલ જિલ્લામાં વ્યારા સહિત અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે, અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે। તાપીમાં પણ સતત વરસાદ જોવા મળી રહ્યો છે। તો ડાંગમાં સાપુતારામાં આહલાદક વાતાવરણ, ગિરાધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ગિરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। તો ખૂબ જ સુંદર નજારો અહીં જોવા મળી રહ્યો છે। ગિરાધોધ છે તે સક્રિય થયો છે। ગિરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ લોકો આ ધોધને જોવા માટે ડાંગ આવતા હોય છે। તો સાપુતારામાં આહલાદક વાતાવરણની વચ્ચે ચોમાસામાં તેનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગિરાધોધના નયનરમ્ય દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે અને પ્રવાસીઓ પણ ખાસ આ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે। યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જામ્યો છે। ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા પગથિયા ઉપર વહેતા થયા છે પાણી। પગથિયા ઉપર થઈ ખડખડ ઝરણા વહી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। તો પાવાગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં સવારથી વરસાદી માહોલ છે। અરવલ્લી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। તો મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, ઇસરોલ, જીવનપુર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો મોરબીમાં સ્ટેશન રોડ પર બાઇક ચાલક યુવક ખાડામાં ખાબક્યો। ભૂગર્ભ ગટર નાખવા માટે ખોદાયેલ ખાડામાં બાઇક સવાર ખાબક્યો। સદનસીબે યુવકને કોઈ ગંભીર ઇજાઓ નથી પહોંચી। સમગ્ર બનાવનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે। ખાડાની આજુબાજુમાં કોઈ આડશ કે હંગામી સેફટી વોલ પણ નથી કરાઈ। મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મનપાની આ કામગીરી, આ બેદરકારીના કારણે આ યુવક છે તે ખાડામાં ખાબક્યો હતો। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની બેદરકારી ક્યાં સુધી ચાલે। મોરબીના આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એક યુવક છે તે ખાડામાં પડી ગયો હતો। તંત્રના પાપે આ યુવકને ભોગવવાનો વારો આવ્યો છે। ગઈકાલના આ દ્રશ્યો છે, સાંજના આ દ્રશ્યો છે કે જ્યાં આ યુવક ત્યાંથી જઈ રહ્યો હતો, પરંતુ જે પ્રકારથી ખાડાની આજુબાજુ કોઈ પણ આડશ પણ નથી કરવામાં આવી, સેફટી વોલ પણ નથી રાખવામાં આવી, જે બાદ આ યુવક છે તે ત્યાંથી પડી જાય છે। પરંતુ મનપાની કયા પ્રકારની કામગીરી છે તેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે। આ યુવકને કોઈ ગંભીર ઇજાઓ થાય તો તેના માટે જવાબદાર કોણ? કારણ કે તંત્રને તો આ પ્રકારની કામગીરી કરતા સમયે એ પણ યાદ નથી આવતું કે અકસ્માત સર્જાઈ શકે છે।
તો મોરબીમાં જે પ્રકારથી મનપાની કામગીરી સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, હાલ તો આ દ્રશ્યો જોઈને લોકો છે તે પણ ફરિયાદ કર્યા છે કે ક્યાં સુધી આ પ્રકારનું કામ છે તે ચાલશે. મનપાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. તો મનપાની બેદરકારીના કારણે આ યુવકને ભોગવવાનો વારો આવ્યો. છોટાઉદેપુરના નોલેજ ગામે ડાયવર્ઝન પુનઃ શરૂ કરાયું છે. ગઈકાલે છોટાઉદેપુરથી નોલેજ પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું હતું. ડાયવર્ઝન ધોવાતા 15 થી 20 ગામ બન્યા હતા સંપર્ક વિહોણા. તો ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ડાયવર્ઝન કામગીરી પૂર્ણ થતાં રાહદારીઓમાં ખુશી જોવા મળી રહી છે. તો નાલેજ ગામે ડાયવર્ઝન છે તે એકવાર ફરી શરૂ કરવામાં આવ્યું છે. હજુ ભુક્કા બોલાવશે મેઘરાજા. વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 25 જૂનથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આગામી તારીખ 25 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આજથી 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જૂને રથયાત્રામાં પણ વરસાદ પડવાની શક્યતા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં અતિભારે વરસાદ પડી શકે છે. તો 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 25 થી 29 જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા राज्य वरसाद की आगाही कराई है। जो 6 दिन है 24 से लेकर 29 जून, उसमें आपका हेवी रेनफॉल का वार्निंग दोनों क्षेत्र में दिया गया है और दोनों क्षेत्र में थंडर स्टॉर्म का वार्निंग दिया गया है अगले 4 दिन 25 से लेकर 26 जून। उसमें थंडर स्टॉर्म विद लाइटनिंग और विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में। आपका जो डे 2 में भी आपका जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा और साउदर्न का जो रिमेनिंग डिस्ट्रिक्ट है, साउदर्न डिस्ट्रिक्ट सारे डिस्ट्रिक्ट में आएगी। गुजरात क्षेत्रों के जो दक्षिणी जिला है इसमें सारे में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। अन्य समाचार सूरत थी बारडोली नगर में धोधमार वरसाद भरवाड़ वसाहत विस्तार में भराया छे वरसादी पाणी। भरवाड़ वसाहत में पशुना तबेला में पाणी भराया छे। पाणी भराता वाहन चालकों ने हालाकी भोगववी पड़ी रही है। तो पाणी भराता वाहन चालको परेशान थई रह्या छे। बारडोली में भारे मेघ खांगानी वच्चे अनेक विस्तार पाणी पाणी थई गया छे। शरूआती वरसाद में ज अनेक विस्तार में पाणी भराता लोकोने परेशानी थई रही है। भरवाड़ वसाहत में पण पाणी। बारडोली नगर में वहेली सवारथी धोधमार वरसादने बदले बारडोली विस्तारनी अंदर 5-6 इंच जेटलो वरसाद वरसता ज्यां नजर नाखो त्यां पाणी ज पाणीने आ भराया होवानी समस्याओं देखाई रही है। खास बात करवामां आवे गोकुल नगर भरवाड़ वसाहत जे भरवाड़ वसाहतना जे मुख्य मार्ग पर घूंटणसमा पाणी भराता वाहन चालको તેમજ સ્થાનિકોને हालाकी वेठવાનો वारो આવ્યો છે। तो ક્યાંક ને ક્યાંક ભરવાડ વસાહતની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને પણ નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। અને ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલવા પામી છે। વહીવટી તંત્ર દ્વારા અનેક વખત પ્રી મોન્સૂનની કામગીરીના દાવો કરે છે, પણ એ દાવો હાલ પોકળ સાબિત થયો છે એવું ચોક્કસપણે દ્રશ્ય કહી જાય છે। અને ખાસ કરીને बारडोली नगर ની અંદર આશાપુરી માતાના મંદિર વિસ્તારથી લઈને જેપી નગર સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।
તો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। અનેક વિસ્તાર જાણે તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં બારડોલીથી સામે આવી રહ્યા છે। બારડોલીમાં સતત વરસાદની વચ્ચે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। તો હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। તો દ્રશ્યો આપ જોઈ શકો છો બારડોલીમાં કઈ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તાર જુઓ તો પાણી જ પાણી છે। રસ્તા પણ નથી જોવા મળી રહ્યા। વાહનો અહીંથી કઈ રીતે પસાર થવા તે મોટો સવાલ થયો છે। વાહનો પણ અહીં બંધ પડી રહ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં સતત મેઘમહેરની વચ્ચે બારડોલીમાં ભારે મેઘખાંગા અને અનેક વિસ્તાર પાણી। તો 24 કલાકમાં 13.6 ઇંચ વરસાદથી સુરત પાણી થઈ ગયું છે। ગઈકાલ બાદ આજે ફરી સુરતમાં મેઘરાજાની બેટિંગ। હજુ તો પાણી ઓસર્યા નથી, ત્યાં સવારથી વરસાદ। તો સુરતથી કીર્તિશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તિશ, જે પ્રકારથી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, શું વધુ માહિતી છે? બિલકુલ લુબના, સુરતમાં બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। સુરત ચોક્કસપણે બગડી છે। હું દ્રશ્ય બતાવવા માંગા કે સુરત સહિત સુરત જિલ્લામાં પડેલો વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરત શહેરમાં આવવા એટલે કે ધુલિયા અને રાજસ્થાનથી આવતો રોડ છે, વડોદરા થઈને સુરત આવતો રોડ છે, એ રોડ ઉપર પાણી ફરી વળતા દ્રશ્યો સીધા જોઈ શકાય છે। વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। કહી શકાય કે અહીંયાથી મધ્યમાંથી ખાડી પસાર થાય છે, એટલે કે સુરતના ચોક્કસ ગોળાદરા વિસ્તાર છે, લિંબાયત વિસ્તાર છે, પર્વત પાટિયા વિસ્તાર છે અને ખાસ કરીને સનિયા અહેમદ કે જે મકાનો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે। હું ફરી એક વખત કેમેરામેનના પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરવાનો કહીશ કે જે સુરતથી નેશનલ હાઈવે 48ને જોડતો રોડ છે, આ કોસ્ટલ હાઈવે કહેવાય કે જે સરા દરવાજાથી કડોદરા જાય છે, એ